નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા શહેરના ચાલતા આ કામોની હાલની પરિસ્થિતિ અંગે રાજ્યના નગર વિકાસ મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં કુલ 237.61 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે અને પ્રોજેક્ટ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આ કામો હેઠળ મુખ્યત્વે પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર પ્રણાલી સંબંધિત પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નર્મદા યોજના અને અન્ય સ્ત્રોતો દ્વારા પાણી પુરવઠાને વધુ સક્ષમ બનાવવા માટે ભૂગર્ભ અને ઊંચી ટાંકીઓની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને 25,000 મિલકતોમાં નવા પાણી જોડાણો આપવાની કામગીરી ચાલી રહી છે, જેનાથી શહેરના વસ્તીના મોટા હિસ્સાને પાણીથી વધુ સુસંગત રીતે પહોંચાડી શકશે. ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અંતર્ગત પમ્પિંગ સ્ટેશનો, આંતરિક નેટવર્ક અને એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પાલનપુર શહેરની ગંદા પાણીની નિકાલની સમસ્યા વ્યવસ્થા વધુ સશક્ત બનશે અને પર્યાવરણને પણ લાભ થશે. સરકારી અધિકારીઓ અને પાલનપુર મ્યુનિસિપાલિટીની સંકલિત કામગીરી દ્વારા આ તમામ પ્રોજેક્ટો સમયમર્યાદા મુજબ પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પાલનપુરના શહેરવાસીઓ માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આ પ્રોજેક્ટોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ વિકાસ કામોના ફળરૂપે પાલનપુર શહેર વધુ સુવ્યવસ્થિત અને આધુનિક શહેરી જીવનશૈલી તરફ આગળ વધશે.